ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામની સીમમાં અવાણિયાથી ભૂતેશ્વર જવાના રસ્તે આ એક વાવ સુંદર મજાની પુરાતન આવેલી છે. નજીકમાં જ અવાણિયાથી ભૂતેશ્વર જવાનો રસ્તો છે. સરસ મજાની વર્ષોની પુરાતન વાવ કોઈ દાનવીરે લોકોના ઉપયોગ માટે જે તે વખતે જ્યારે પગપાળા યાત્રાઓ જતા છે ત્યારે એને ઉપયોગ થાય માટે બનાવી અને સેવા માટે ખુલ્લી મૂકીએ છીએ. એની તકતી પણ લાગેલી છે. વાવને સુંદર મજાના પગથિયા છે, પણ આપણી આ વિકૃત મનોવૃત્તિએ જોઈ શકાય છે કે વાવમાં અને એની આજુબાજુ ખૂબ જ ગંદકી કરી મૂકી છે. વાવની અંદર અસંખ્ય પ્લાસ્ટિકની બોટલો જોવા મળે છે અને એટલો બધો કચરો છે કે અંદર જઈ પણ શકાય એમ નથી. જ્યારે એક તરફ જળ સંચયની ઝુંબેશ ચાલે છે, ત્યારે આવા જળ સ્ત્રોતોને સાફ કરી અને આપણે એને જળ સંચયનું માધ્યમ બનાવી અને ભૂગર્ભ જળ ઊંચા આવે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ જવાબદારી એકલી સરકારની નથી, પણ આવા જળ સ્ત્રોતોને સાફ રાખી અને એમાં જળ સંચય થાય, ભૂગર્ભ જળ ઊંચા આવે, આજુબાજુનું વરસાદી પાણી આવા જળ સ્ત્રોતોની અંદર જાય અને જળ સંચય થાય અને ભૂગર્ભ જળ ઊંચા આવે એ માટે આપણે જાતે જ ગ્રામ પંચાયતે અથવા આની આજુબાજુ રહેતા લોકોએ પ્રયત્ન કરવા જોઈએ. આવા બીજું કાંઈ ન કરો તો આવી પુરાતન વાવ કે જેની અંદર એક જમાનામાં માતાજીના સ્થાનકો પણ હતા, એને ગંદકી ન કરી અને સાફ રાખો તો પણ ઘણી સેવા ગણાશે. ભારત માતા કી જય. વંદે માતરમ.